આવા દ્રષ્ટાંતથી બધું સિદ્ધ થાય. અણમળતો ભાવ છે. કળશ ટીકામાં રાગને કહ્યું અણમળતો ભાવ છે. અણમળતો હોય તો એ ક્યાંથી ચારિત્ર ગુણની પર્યાય રહી? આત્માની પર્યાય જ નથી, એ પૂતગલની પર્યાય છે. જડ છે, જડ એનું લક્ષણ છે રાગનું, તો પૂતગલનું લક્ષણ પણ જડ છે. તો જડે જડ બે ભેગા થઈ જાય છે અને આત્મા જુદો રહી જાય છે. અપૂર્વ ચીજ છે આ તો. ભેદ જ્ઞાનની વાત છે. બોલો, આણે કેવો પ્રશ્ન કર્યો કે પારણામિક ભાવ તો જીવમાં છે ને, કે પારણામિક ભાવ પરમને પૂજ્યોને ન કહીએ તો પારણામિક કહી તો શું વાંધો કે દોષ આવે? આકાશ પણ, આકાશમાં ત્રિકાળી છે એનું પારણામિક ભાવે છે. બધા દ્રવ્યો સામાન્ય બધાના પારણામિક ભાવે છે. બોલો, એ પૂજિત પંચમ ભાવની પરિણતિ એવો શબ્દ છે. પૂજિત પંચમ ભાવની પરિણતિ, તેને પારણામિક ભાવ કહેવામાં આવે. એટલે પરમ ઘણી જગ્યાએ પરમ તો આવે જ છે ને. પરમ એટલે પૂજનિક, પરમ એટલે પૂજનિક, ઉપાધિ તત્વ એ આગળ પરમ. પરમ પારણામિક ભાવ 320માં પણ જાય. પરમ પારણામિક ભાવ જેનું રક્ષણ છે તે હું છું. બસ ખંડ જ્ઞાનનું નહીં. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું સાધકને, એ કે છે કે ખંડ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન તો ખંડ જ્ઞાન છે, પણ જ્ઞાન ગુણ એની એક સમયની પર્યાય એક ખંડ જ્ઞાન છે. ગુણ અખંડ છે અને પર્યાય ભેદ પડ્યો એટલો. અભેદ કરો તો ગુણ છે, અભેદ થી જો તો જ્ઞાન ગુણ છે, ભેદ થી જો તો પર્યાય છે. ભેદ નું જ્ઞાન કરીને પછી અભેદમાં વયું જાઓ, ભેદમાં ટકવું નહીં. થયું શું કે ભેદ દ્વારા અભેદ સમજાવવાનો જ્યાં વ્યવહાર આવ્યો ત્યાં ભેદમાં રોકાઈ ગયો. જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. સમય સારમાં લખ્યું હો, જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. એટલે જગતને આ પ્રસિદ્ધ છે. તો કે તો જ્ઞેયને જાણે છે ચોખ્ખું લખ્યું નામાં, પણ બાકી આ પૂર્ણ વિરામ નથી. જરા આગળ તો જો.